નમસ્કાર, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે ઘણા દિવસ પછી એક નવો વિડીયો લઈને આવ્યા છીએ અને આ વિડીયોમાં જે પીએસઈ અને એસએસસી મતલબ કે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના જે તમે પરીક્ષા આપી હતી. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ છે તે ધોરણ 6 માટે અને જે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ છે ધોરણ 9 માટે. તો આ બંનેની પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપી છે તો તેમનું રિઝલ્ટ છે તે જાહેર થઈ ગયું છે. તો હવે આ રિઝલ્ટ છે તે કઈ રીતે જોવું અને કઈ વેબસાઇટ પર જવું તે સંપૂર્ણ જાણકારી સાથેનો આપણે આ વિડીયો બનાવ્યો છે. તો તમે આ વિડીયો છે લાસ્ટ સુધી જોજો. વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી આપીશું અને એટલે કે રિઝલ્ટ કેવી રીતે જોવું તે પણ તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશું અને તમે જાતે ઓનલાઈન મોબાઈલમાં તમે રિઝલ્ટ તમારું જોઈ શકો છો. તો મિત્રો તમને એક વિદ્યાર્થીનું રિઝલ્ટ ઓપન કરીને બતાવું છું. તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો અને વોટ્સએપ ગ્રુપને જોઈન કરી દેજો. વોટ્સએપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં પણ મળી જશે. તો મિત્રો આપણે વધુ સમય ના બગાડીને વિડીયો શરૂ કરીએ છીએ. તો તમારે મોબાઈલમાં રિઝલ્ટ જોવું હોય તો તમારે શું કરવાનું છે? તમારું ગૂગલ છે, ગૂગલ ઓપન કરવાનું છે અથવા ક્રોમ બ્રાઉઝર હોય છે તે ઓપન કરીને તમારે શું સર્ચ કરવાનું છે? SEB એક્ઝામ. તમારે SEB એક્ઝામ જે બોર્ડ જે વેબસાઇટ છે તે સર્ચ કરીને તમારે આ જે વેબસાઇટ છે તેના પર ક્લિક કરી દેવાનું છે. તમે આ વેબસાઇટ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું જે પેજ છે તે ઓપન થઈ જશે. ત્યાર પછી એ તમે જોઈ શકો છો નોટિફિકેશનો જોવા મળે છે. આમાં પરિણામનું જાહેરનામું તમને જોવા મળતું નથી, પરંતુ 5 યા 6 વાગશે, 6-7 વાગશે ત્યારે અહીંયા જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ જશે. હાલ વેબસાઇટ છે તે અહીંયા અપડેટ થઈ જશે થોડા ટાઈમમાં. હવે તમારે રિઝલ્ટ જો જોવું હોય તો તમારે શું કરવાનું છે? અહીંયા તમને 3 લાઈન જોવા મળે છે. તે 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી ઓપ્શન જોવા મળે છે બીજા નંબરનો પ્રિન્ટ રિઝલ્ટ. અહીંયા તમને પ્રિન્ટ રિઝલ્ટનો ઓપ્શન જોવા મળે છે. તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આપણે તેના પર ક્લિક કરીએ. હવે તેના પર ક્લિક કરીશું એટલે તમને જોવા મળે છે ઘણી બધી પરીક્ષાઓ લેવાની તેના રિઝલ્ટો જાહેર થઈ ગયા છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, ત્યાર પછી બીજા જે કોર્સનું રિઝલ્ટ છે તે છે. તો હવે અહીંયા એનએમએસ પર રિઝલ્ટ જોવા મળે છે. હવે તમે જોઈ શકો છો પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ અને સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ. હવે આ બંને રિઝલ્ટ છે સેમ પ્રોસેસ તે તમે જોઈ શકશો. તો હું તમને જે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ ધોરણ 9 માટેનું હતું તે તમને રિઝલ્ટ ચેક કરીને બતાવીશું. એ જ પ્રોસેસથી તમે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ એટલે કે ધોરણ જે 6નું છે તે તમે પણ જોઈ શકશો. તો આપણે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ રિઝલ્ટ જોવું હોય તો તમારે જે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ લખેલું છે એ તમે જોઈ શકો છો. અહીંયા સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ લખેલું છે. તો એ તેની જે સામે છે જે તમને વર્તુળ દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા જે ગોળ રાઉન્ડ દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા 18 આંકડાનો ડાયસ કોડ સીટ નંબરથી તમે ઓપન કરજો તમારે નહીં થાય. બાય ચાન્સ થઈ જતું હોય તો કરી દેજો, પરંતુ સીટ નંબરથી લગભગ તો નહીં થતું. તમારે છે 18 આંકડાનો તમારો વિદ્યાર્થીનો ડાયસ કોડ છે તે તમારે ટાઈપ કરી દેવાનું છે. તમારે આંકડાનો ડાયસ કોડ નાખવાનો છે અને તમારી જન્મ તારીખ છે તે નાખવાની રહેશે. તો અહીંયા હું એક વિદ્યાર્થીની જન્મ તારીખ અને ડાયસ કોડ તમને નાખીને બતાવું છું. તો મિત્રો મેં અહીંયા ડાયસ કોડ અને જન્મ તારીખ છે તે મેં ફિલ કરી દીધી છે. હવે તમારે રિઝલ્ટ જોવું હોય આટલું કર્યા પછી તમારે અહીંયા નીચે ઓપ્શન જોવા મળે છે સબમિટ. અહીંયા સબમિટનો ઓપ્શન તમને જોવા મળે છે. તે સબમિટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા હું સબમિટ ઓપ્શન પર ક્લિક કરું છું. સબમિટ ઓપ્શન પર ક્લિક કર્યા પછી મિત્રો થોડું લોડિંગ લેશે અને ત્યાર પછી તમે જોઈ શકો છો તમારી જે PDF સ્વરૂપે તમારું રિઝલ્ટ જોવા મળશે. એટલે તમારે ડાઉનલોડ કરેલી જે PDF છે તે આવી જશે. મેં ઓલરેડી ડાઉનલોડ કરેલી છે એટલા માટે આ પ્રકારનો ઓપ્શન આવે છે, પરંતુ તમે ડાઉનલોડ નહીં કરેલી હોય જો પહેલી વખત તમે ડાઉનલોડ કરવા જશો ડાયરેક્ટલી તમારી જે ફાઇલ છે એટલે કે PDF છે તે ઓપન થઈ જશે અને તમારું રિઝલ્ટ બતાવશે. તો આ વિદ્યાર્થીનું તમને રિઝલ્ટ ચેક કરીને બતાવું છું. તો એ તમે જોઈ શકો છો રિઝલ્ટ હું તમને ખોલીને બતાવું છું. અહીંયા વિદ્યાર્થીને તમને રિઝલ્ટ જોવા મળે છે. હોલ ટિકિટ ખુલીને આવે છે, પરંતુ આપણે ડાઉનલોડ અગેન પર ક્લિક કરીશું મિત્રો. અહીંયા હોલ ટિકિટ ખુલીને આવે છે. તો અહીંયા હું તમને ફરીથી હોલ ટિકિટ ખુલીને આવે છે, કારણ કે પહેલાં મેં હોલ ટિકિટ ખુલી હતી વિદ્યાર્થીની એટલા માટે PDF સ્વરૂપે હોલ ટિકિટ, પરંતુ મેં અહીંયા જે 18 આંકડાનો ડાયસ કોડ નાખેલો છે ફરીથી સબમિટ કરું છું. સબમિટ કર્યા પછી કંઈ વાંધો નહીં મિત્રો, એરર આવ્યું. હવે ડાઉનલોડ અગેન પર ક્લિક કરીશ તો રિઝલ્ટ ઓપન થઈને આવી જશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે રિઝલ્ટ છે તે ઓપન થઈને
આવી ગયું છે. સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ 2023-24 કન્ફર્મેશન નંબર છે, રોલ નંબર છે, ત્યાર પછી વિદ્યાર્થીનું નામ છે, સ્કૂલ ડિસ્ટ્રિક્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામ ડિટેલની વાત કરેલી છે. હવે મિત્રો આમાં વિદ્યાર્થી છે એબસન્ટ છે એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો એબસન્ટ લખેલું આવે છે. આ વિદ્યાર્થી પરીક્ષા આપી નહોતી એટલા માટે એબસન્ટ છે. અહીંયા માર્ક્સમાં પણ AB લખેલું છે, એટલે કે વિદ્યાર્થી એબસન્ટ હતો એટલા માટે આ વિદ્યાર્થીને જે પરીક્ષા આપી નથી. હવે જે વિદ્યાર્થી પરીક્ષા આપી હતી તેના અહીંયા માર્ક્સ બતાવશે. અહીંયા માર્ક્સ બતાવશે અને અહીંયા ટોટલ માર્ક્સ રિઝલ્ટ છે તે બતાવશે, એટલે પાસ કે ફેલ. તો મિત્રો આ હતું રિઝલ્ટ. મેં ઓપન કરી દીધું અને તમને બતાવી દીધું. તો આશા રાખું છું તમને ખબર પડી ગઈ કેવી રીતે રિઝલ્ટ જોવું. હવે કંઈ પણ એરર આવે યા રિઝલ્ટ ના જોવા મળે તો જો તમે કોમેન્ટ કરશો, જો વધારે કોમેન્ટ હશે કે રિઝલ્ટ જોવા મળતું નથી, રિઝલ્ટ જોવામાં અને ખુલવામાં એરર આવે છે, તો ફરીથી વિડીયો બનાવીશ. કંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમને એ વિડીયોમાં શું એરર આવે છે, રિઝલ્ટમાં શું એરર આવે છે તે રિઝલ્ટ તમને ફરીથી ખોલીને બતાવીશ. જો એરર આવતી હોય તો અમુક વિદ્યાર્થીને પ્રોબ્લેમ આવતી હોય છે રિઝલ્ટ ખોલવામાં. જો વધુ પાત્રમાં પ્રશ્નો એવા ઊભા થશે કે રિઝલ્ટ ખુલતું નથી અને એરર આવી જાય છે તો હું તેના ઉપર એક વિડીયો બનાવીશ. તો મિત્રો આશા રાખું છું તમને માહિતી મળી ગઈ છે. જો વિડીયો ગમે લાઈક કરી દેજો, આગળ શેર પણ કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારું માર્ક્સ પણ જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી દેજો. તો મિત્રો મળે છે બીજા એક નવા વિડીયોમાં.